રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. સવારના 9 વાગ્યા છે. બેન થઈ ગઈ છે ભણવા જવા તૈયાર. ખબર મેળા બધું હવા ભરે દીધું લાઈટ વહી જાય તો કામ અને વાંધો હે ને એ આવો પછી અહીંયા છે તો અહીંયા આવો લઈ આવી મેળામાં થઈ કે મારે લેવો આવો વધઘટ થઈ ગયું ને અહીંયા મેળ હે ઓલા કડા હે ને ઇન્દોરના એ બંધાઈ જાય ને કજે અહીંયા આ પાઇપમાં બાંધતી અહીંયા આવો નવો હતો બાંધેલ ને હાલ હે ને ભાદરે દવા છાટલી હતી અને આજ જો વેતા આવે ને મોટરસાઇકલ વાળાને એને બીજા ઓર્ડર લીધેલો હોય જો વેતા આવશે ને તો આજ બપોર પછી મેળ આવે તો ધારી દવા છાટલી એટલે દવાનું કામ એકલઠું થઈ જાય ટૂંકમાં. અને બાકી જો મેં નહીં આવે તો ધારીએ પાણીએ ચાલુ કરવું જોઈએ 1-2 દીમાં. હજી એમ કંઈ ખાસ એવી હુકાતી નથી પણ ટૂંકમાં કડા હે એ હુકાય છે એટલે 1-2 દીમ કદાચ ચાલુ કરવું જોઈએ. અને એમ છતાં એકાદું રેડું આવી જાય ખાલી 1-8 ઇંચનું તો 7-8 દી આઘા થઈ જાય. બે નટાણામાં જામફળ ગોતે છે ચડી જાય તો હે ઝીણકા હે પણ મીઠા બહુ હે ને બેન પલક વાઈ ગઈ છે ભણવા. અને આને હાલે છે વાર્તા સોમવાર હે આજ મોડી હાલે નાઈ ધોઈને કામ કરીને પછી નાઈ ધોઈને વાર્તા કરવાની હોય એટલે મોડું થઈ જાય. કોઈક દી વહેલું હોય વાડીએ જવાનું હોય તો એમથી વધારે વહેલું હોય તો એને સમય ના હોય પણ હે ને એકટાણું કર્યા મોડ ગમે તે વાર્તા કરી લઈ અને સમય હોય તો મહાદેવજીને દર્શન કરવા જાય ને તો આપણે મંદિરમાં મહાદેવજી ફોટો છે ને એમાં પગે લાગીને દીવો બોલ લઈ દીવો બોલ પછી વાર્તા કરીને વાર્તા સાંભળવામાં કોક ભૂખું માણા સાંભળતું હોય તો સારું કહેવાય તમને કહું પણ કોઈ હોય નહીં તો ઘીનો દીવો બોલ અને પછી વાર્તા કરી દે હાથમાં ચોખા રાખી. અને માં ગયા હે ગામ કાલના ખોટકાન કામે ગયા હતા એ રોકાઈ ગયા હતા. હા આપણે બેનને ત્યાં જોડી હર તો એ કદાચ આજ બપોર કારણે આવતા રહે. માંડવીમાં આવે છે ને ચીભડા ફૂલ પીંડા પાકવા ત્યાં કાલ છે ને ધારી ઓલી લાઈન હાંધવા ગયા હતા ને ત્યાંથી લઈ આવ્યા પાકી ગયા તું. પલકબેન છે ને સવારમાં બટાકી કરે તૈયાર કરી અને ખાઈને ગઈ ને આ વૈતું રાખી ગઈ હાલો તમારે કોઈને ખાવું હોય તો. મારે વાર્તા થઈ ગઈ છે અને હવે શાક રોટલા કરવાના છે. અહીંયા સવારનું હીરામણ ને નાસ્તો ને બધું હાલે બધું બેરો. અને મેં વાર્તા જ્યાં આંગળી જ કરી લીધી એટલે ચોખા છે ને વા ચકલાઓને નાખી આવી એટલે એ ચણી જાય. પૂરું થઈ ગયું છે દી હવા આવ્યો માથે પણ કામ કરી લીધું નાઈ ધોઈ લીધું બેનને તૈયાર કરી લીધી પછી સવારે દાયરો બેઠો તો તે બેકવાર ચા થયો એમાં મોડું થઈ ગયું. માં નથી ન કરતાં તાણાખર થઈ જાય 1-2 કામ ભાગમાં આવે ચાંદા. હું વાડીએ જવા ના હોય એટલે ઉતાંબર ના હોય ત્યાં હું નાસ્તો પાણી કરી લે ને એટલે 1 વાગ્યા સુધી ખાવાનું બોલીએ નહીં. અમે રાડું દઈ દઈને થાકી રહે હું કે હાલો ખાઈ લે હાલો ખાઈ લે તો એમ કહે હજી જીરી કહારે હજી જીરી કહારે. અને તમારે કોઈ ચીભડાના બી કે જોતા હોય તો જો આ સીબડું હોય ને એના બિયારિયા એને હે ને વાણીમાં ભેરવી દઈ ને એટલે કોરા થઈ જાય અને પછી હૂકવી દે. હું પછી હાવ કોરા થઈ જાય ને હુકાઈ જાય ને એટલે અસલના બોટલમાં પેક કરી અને રાખી દે હું એટલે પરવા એવા ને એવા રહીએ. કોથળીમાં રાખીને તો કોઈ ઊંધેડું કે ટોચો કરી જાય ને કોઈ ચકલું કે આમ બાના પડ્યા હોય તો પછી ઉગે નહીં પણ બોટલમાં પેક કરી અને રાખી દેવું એટલે પરવા એવા રૂપાના ઉગી જાય. એક બી બધું ઉગી જાય. અને અમે ત્યાં હગાવમાં કુટુંબમાં બધે દહીં હાચવીને રાખી જ દઈ. જો આ મેં હાઈ જઈને આ સીબડું ખાય ને એનું જ છે. જો આ બી વાની ફેરવી અને રાખી દીધા ને પછી 2 દી તડકે હુકાય ને ત્યાં રૂપારા કોરા થઈ જાય. અને સીબડું મીઠું એવું હે ને મેં હે ને મીઠું હતું ને એટલે મેં વધારે રાખ્યા ને મોરથી ત્યાં થોડાક રાખ્યા હતા મેં કે બીજું પાકીએ ને પછી એના રાખ્યું તો આ સીબડું બહુ મીઠું પછી આના જ મેં મલકના રાખી દીધા. હા બી બધા રાખી પણ હે ને કાકડીના બીજા બધા બી વધારે પૂરતા 1 ગ્રામ જડી જાય પણ આ સીબડાના મીઠા સીબડાના બી બહુ અલબા લાગે ગોતવા. અમે તો વાહામો રાખી દઈએ. અમારે અલ્પું કઈ થાય ખબર કે બહુ જ વરસાદ વરસતો હોય ને વેલા હુકાઈ જાય કે અથવા સીબડા બગડી જાય ને વેલામાં
તો પછી એ વરસ હલવું હોય પછી ક્યાંકથી હલામું સીભડાનું બી ગોતવું પડે, નકર તો અમે રાખી જ લઈ વાહામોર. હાલો નાસ્તો તો નાનું થઈ ગયો ચીભડાનો. સારી હું માનું મજા આવે તરબૂચ ને વાળા ખાઈ લઈ ઘડીક વાર ધરાય પછી બહુ લાગે. મારે સોમવાર છે અને કાલ રખ હતી એટલે રખા વાળીને થયા હોય એટલે ખવાય રખ કાલ રહી એટલે એ ખાધું આજ સવારે ખાધું. અમે તો કાલ અહીં જઈને અમે ખાધું. અને અમારે છે ને સોમવારને દી અખંડ દીવો બોવાનો, સવારથી ઘીનો દીવો બોઈ લેવાનો અને શનિવારની માં તેલનો દીવો બોય અને સોમવારને દી ઘીનો દીવો. આખો દિવસ ભરી મૂકે એટલે હાંજથી બળતો હોય. અને પછી ઓલો ફાનસનો પોટો રાખી દીધો હે. પંખો હાલતો હોય ને તો એ ઓલાય નહીં ટૂંકમાં, નકર રોગો હોય તો ઓલાઈ જાય. નાસ્તો ઘણો થઈ જાય. કેરા ખવાઈ ગયા, ચીભડા ખવાઈ ગયું એટલે વળી બપોરે જરાક બપોરે આમ કાપ આવી, ભૂખ ઓછી લાગી. આ છે ને વાઢિયામાં વાઢ નાખવો હે એટલે હું હજી કંઈ 4 વાગે એવું નથી થયું, પણ આજે વાવડો મેમાં આવ્યું હતું ને બધું ભાંગી નાખ્યું હતું ને એ માથે વાઢી લઈ ને તો પાછું હરખું કોરે એ બધું હે ને કંઈક ખરાડતા થઈ ગયું હે. તો આજે જાડા હે ને વાઢી લે ને તો હેઠું થડમાં ઘાટું થઈ જાય. અને આવી બહુ જ છે એટલે પછી એમને એક પહારા નથી કહીને ટૂંકમાં એમને રેવા દીધા હે. જે આટલાક થડિયા વાઢ્યા હે આટલું રેવા દીધું એ વળી કાલ વાઢ્યું. અને આ છે આપણે હેડી, આ હેડી વાવલ હે, આટલું વાઢી વાવલ હે. આ ને મેમાં બધું વિખણ ચૂખણ થઈ ગયું હતું, પાછું કોરી ગયું, વાંધો નથી આવ્યો. આજ પ્રથમનો વાઢ એટલો નાખ્યો. વાઢિયાનો પ્રથમનો વાઢ ભેહું આજ પહેલી વાર જઈડો અને જતા એને હા રોગી એમ કરે, બાકી પડખે જાવ ને એટલે તો એ પછી હા મેવની મીંદડી થઈ જાય. છેટા ઉભા એટલે ઝીકું માર્યા રાખે. ખાવા માંડો છાના મુના. 2:30 જેવું થયું છે અને મારે જવું હોય દવા છાંટવા ધારી. કાલ ટાઢાપોરની છાંટી હતી, આજ તડકાની છાંટવાની. ગાડીવાળો આવી ગયો છે, વાટ જોઈ છે અને પછી એને વેરું ના હોય ને ટાઢાપોરની મેં કહી દઉં ને ટાઢાપોરની છાંટીને તો હરો ટૂંકમાં રિઝલ્ટ સારું મળે. હા એ બાપુ ખરખરાઈ જાય છે. હા એના પેર આવતા છે પાછા એ ખરખરાને કામ જ જાય છે. મારે જવું હોય દવા છાંટવા. ગાડી વાળે ના મેં નીંદર કરી લીધી છે. કઈ આવી ગયો તો 2 વાગે. 2 વાગે આવ્યો તો હું આવ્યો હું 3 વાગે. આપણે ચા લેતા આવ્યા, ચા પાણી તો નીંદર ઉડે તો કે ગાડી બહાર આખીએ ને કદી કીમડો જાય. કાલ અંધારું કર્યું હતું ને આજે આવા તડકા ધામને પગી આવું એવું ઉતાંબર હતું. પ્રથમની ગાડી ભરી છે અને અહીંયા છે ને ટૂંકમાં હારતા 4 આવે પણ એટલું 6 ચાલુ રાખી ટૂંકમાં બધામાં ભલે ઉઠતું જાય. ઘાટી છટાય મારે છે ને આ કટકા બધા પરા કરવાના. આજે આપણે પીવીસીના કટકા બધા છે ને ઓલે ફેરે પાણી પાયું હતું ને તે બધા આડા પડ્યા હે, પરા કરી નાખું. ગાડી ટપીએ તો તોડી નાખીએ અને ગાડીવાળાને પાડે ખરો. એકવાર છે ને આ દવા છાંટવા આવ્યો હતો ને ઓલા કારા કટકા હતા ને પાણી પાયેલું હતું ને એકાદો એમને રહી ગયો ટૂંકમાં માંડવીમાં ને ખબર નહીં ને આમ ઊભો હતો ઊભું જવાતું હતું ને આગળનું ટાયર ટૂંકમાં જો આવી રીતે વયો આવતો હતો ગાડી અજાણ વયો આવે ને હું સૂર્યો બે હતા આમ ધ્યાન અમારું ઓછી પડ્યો ને કટકો આવ્યો ને તે અમે કઈ આ માટી ને ગાડી ને ક્યાં ઘડીક વાર તો ઊભો થયો એટલે કટકાનું એ ધ્યાન રાખવું પડે. ધહે બહુ ઓલા આ ધોરા કટકા તો પીવીસીના હજી દેખાય, ઓલો કારો કટકો હોય ને આપણે આકડિયા વાળો હોય તો મૂર ના દેખાય. આ પરવીને જ પડ્યો એને હજી યાદ છે. એ કટકાનું ધ્યાન રાખીએ ને તે દિન મારે થાય નહીં. માટી ને ગાડી ને બધું ઢોરાઈ ગયું હતું. ભલાઈ લાગ્યું નહોતું કઈ માંડવીમાં જતો એટલે. જો આમાં છે ને અહીંયા કારો કટકો હોય પણ આ માંડવી હવે માથે ચડી ગઈ એટલે દેખાય તા નહીં. પછી ગાડી જાય એમને ઓલો ધોરો હોય તો હજી દેખાય તા ખરો. કારા કટકા નહીં મૂર ના દેખાય ને પાડે બહુ અને કાઢીને હેઠે મૂકી દઉં. દવા તો આપણે એમાં ભાદરે કાલ છાંટી હતી ને એ જ છે સેમ વાં હતી ને 3 જાત. શૂટર પછી પ્રાયક્ષર BSFનું અને પડઘમ એ 3 વાં છાંટી હતી કાલ અને આજે અહીંયા એની ઈજ છે એટલે આ 3 જાત દવા છાંટવાની છે આપણે. આજના 6 વાગે હે 6 વાગી ગયા વાગે હે નહીં વાગી ગયા અને છેલ્લી ગાડી આપણે છટાઈએ નવાપડામાં જરાક 3 રહે ખાલી એકાદી ઉથલને. આ છે ને એક જ ગાડી છે એટલે વાર લાગી. 3 વાગે લીધી હતી 3 વાગ્યા પછી
2 કલાક જેવું થયું. એક ગાડી હતી ને એટલે આજે એક જ ગાડીવાળો હતો. બીજી પછી આ ડાવરી ઓર્ડર હોય એટલે હમણાં હે ને નકરા રોગા દવાના જ રાઉન્ડ હાલે બધા ખેડૂને. ટૂંકમાં મેં બંધ થયો પછી હવે સીધો દવાનો રાઉન્ડ આવીએ. આ ટૂંકમાં આવી જ ગયો હવે બધા ખેડૂને. અને હવે જેમ જેમ હુક આવતી જાય એમ એમ ખેડૂ પાતા જાય. અમારે ધારી હુકાય છે, નવું પડવું હજી બિલકુલ નથી હુકાતું. કે આમાં જો કારું કારું દેખાય કડો હે એ મતલબ હવે 2 દીમાં બધું હુકા હે. હવે ધીરે ધીરે પાણી ચાલુ કરવા જોઈએ. મેં જેવું તો કંઈ લાગતું નથી આમાં આવે એવું. હવામાન હાવ હે ને ખુલ્લું હે વરહે ક્યાંક ક્યાંક પડી જાય, ક્યાંક ઇંચ ને 2 ઇંચ ને ઝાપટું પડી જાય. એકાદા ગામડામાં 2-3 ગામડામાં કે એવું એવા વાવડ થાય, ક્યાંક ક્યાંક વરી વરસી જાય છે. જોઈ તો આટલો જ છે અટાણે, ખાલી આને 1 ઇંચ એક આવે ને તોય 8 દી નીકળી જાય એમ છે. હાલો ભાઈ દવા છટાઈ ગઈ છે. અને તમારા કોમેન્ટ આવતા હોય કે ગાડીવાળા છાંટવાને કેટલા લે ભાઈ? 75 ગાડીના 75 રૂપિયા લે એક ગાડીના. અને ગાડી લગભગ વીઘે જ જાય એક ગાડી, એટલે વીઘાના 75 જ થાય. વીઘાના 75 જ થાય, ગાડીઓમાં વીઘે જાય છે. હા હા કોક વધારે છાંટે. હવે ટૂંકો ચા હોય ને તો વધી જાય ટૂંકમાં. હા, ગોલાઈમાં વધારે દવા વહી જતી હોય છે. હા અને લાંબો ચા હોય એમાં હે ને અમને મજા ને ખેડૂતને મજા. આ દવા હેલી હાલે. હેલી હાલે એમ. પરવા 70 હતા ને, પરવા 70 હતા અને ત્રીજો વર્ષ 60 હતા અને ચોથે વર્ષ 50 હતા. એટલે મેં ને વધતું જાય જેમ જેમ ભાવ વધતો વરે જાય વરે એમ દવા વધતું. વધે, અવાર 5 જ વધાર્યા છે. અવાર 5 જ વધારે. એમાં એવું હોય કે ટૂંકમાં 70 હોય ને તો થોડાક માથે 15-20 થતા હોય તો એ ખેડૂત દે નહીં, એટલે 5 વધારે નાખ્યા એટલે 70 તો આવે. હા, કપાતા 70 તો આવે જ. એટલે હું 70 લેખે જ દઈ ને લગભગ માથે થાય નહીં તો દઈ નહીં. કોઈ દેતું નથી. 70 તો પૂરા આવે. એટલે 70 પૂરા આવે, આવી જાય ક્યાંક રાઉન્ડ ફિગર આવતો હોય 75 પૂરા આવી જાય. હા, તો 70 એના માટે છે કે ટૂંકું ઓક ને 5 વીઘા હોય, છાંટવા જવું હોય તો 75 નો હોય તો આપણે લેવા થાય ગયો. તારે 5 વીઘા જ છે મતલબ એમાં. હા ટૂંકમાં એને આખા દીમાં આખા દીનો હોય કે 25-30 ગાડી થતી હોય એને 5 ગાડી આમ 5 રૂપિયા હાડો થઈને જોવાનું જોઈ નહીં. પછી ટૂંકું હોય તો એને ધક્કો વધારે થતો ને. હવે દાખલા તરીકે આ 9 પણ 4 વીઘા હે, આ છાંટવા એક દી એકલો આવ્યો હતો 4 ગાડી છાંટવા, તો એ પછી ટૂંકમાં એ જ ભાવ લે, પછી વધઘટ ના કરે. પણ એમ માટે બીજી વાર એને ફાયદો થઈ જતો હોય. અને આખો આ રાઉન્ડ લેવાનો હોય તો એ તો ફાયદો જ તો છે. ફાયદો જ છે. આખો રાઉન્ડ લેવાનો હોય તો તું મહિને જો 2 કલાક થાય. હા, પણ હું મહેનત વાળું કામ છે. આખવી બહુ અઘરી હોય. આગલે વાર જોઈને ગોચાડી હતી હા. અત્યારે આખું મોટું બરે છે દવાની. ઈ થાય ઉડે બહુ, એટલે અમુક દવા હોય ને બરે. આપણે આજ પડઘમ છાંટી ને ઈ બરે. 24 કલાક બરે. 2-3 કલાક બરતી હોય તો વાંધો નહીં. 24 કલાક સુધી અમે હા ઈ બરે. રાતે નીંદર ના કરી શકીએ. એમ તો પૈસા કમાવા અઘરા હે ભાઈ. અઘરા છે. બેનને જોઈને ગોઠવવાનું હાલે. કંઈક ને કંઈક વસ્તુ છે ને એને હારી આમ ગોઠવતી જ હોય. પાછું બધું વ્યવસ્થિત જ હોય. આ વસ્તુ અહીંયા હોય તો આ વસ્તુ અહીંયા જ હોય. ઓલા ઉખેડ નાખ્યા સ્ટીકર. એ હે ને ઓલા હમણાં 7મ 8મમાં ગયા ને પછી મોલી રજ ચોટી જાય ને તે ઉખડી ગયા હતા બધા. થોડા ઘણા રહ્યા હતા, મેં તો પછી ઉખેડી નાખો, ઓલા થઈ ગયા હતા પછી બધા ભેગા ઉખેડી નાખ્યા. ઓલું હતું ને તે લઈ હતો શેર દિવસ સિંહ દિવસ હતો સિંહ ને દિવસ. એને પહેર્યા હતા ને બધા આવ્યો તો લેતો આવ્યો તો. તમારા બધાના કોમેન્ટ ઘણા આવતા હતા કે તમારે મેળો કેદી છે, તો અમારે આજ સોમવાર છે. સોમવાર છે ને આજ મંગળવાર આવી જાય. હા હા વિડીયો મંગળવારે આવી. આજ સોમવાર છે, આવતા સોમવારે એટલે કે અટાણેથી આ બધું ઓળખીને આવી ગયું. હા ઈ ઘણું ફીટ ટૂંકમાં વડા ફજીર ફાર કહે ને એ ફીટ ખાવા માંડ્યા. હું તો નતો ગઈ, બેન ગઈ હા ગઈ હતી. ના ગઈ નથી બેન, પણ એમ બધું વાત કરી હતી જવાનું હતું પણ વાવડ થાય છે એનું. અમે કોઈ હજી ગયું નથી જોવા, પણ એમ કહે છે કાં તો ફજીર ફાર પણ આવ્યું છે ફીટ થાય છે. આવતા સોમવારે અને 16 તારીખે છે. 16 તારીખ ને સોમવારે હે મેળો. અને તારીખ અમારે પાકી ના હોય કે આ તારીખે કે આ તારીખે. ભાદરવા મહિનાના બીજા સોમવારે હોય. પણ તારીખ આજ કરે 16 છે, એટલે 16 તારીખે મેળો હોય. એટલે તમે બધા સાદર આમંત્રિત છો. આપણે બધા સબસ્ક્રાઈબર 1 લાખની ફેમિલી છે, બધા ભોગી આવજો. હા પૂગી આવજો છે. બધા ભોગી જ આવજો મેળો કરવા. બધા પૂગી આવજો. કે? હા અને હાલો હવે આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરી. કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો. ગેમ હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરજો. મળી પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ. મેડમ પૂગી આવજો બધા. હા મેળામાં પૂગી આવજો. હા જય શ્રી કૃષ્ણ.